રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષ રાડિયા વિવાદમાં આવ્યા છે। નિયમોનું ઉલ્લંઘન કરી આપવામાં આવી ઇનોવા કાર પર ગેરકાયદે સાયરન લગાવ્યું। નિયમ મુજબ મનપાના દંડકને ન મળી શકે કાર અને સાયરન। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કાર મળી શકે, શાસક અને વિપક્ષના નેતા અને ફાયર બ્રિગેડના ચેરમેનને પણ કાર મળી શકે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, આ સમગ્ર મામલે હાલ કોઈ કાર્યવાહી અથવા તો કોઈ વિગતો મંગાવવામાં આવી છે? ચોક્કસથી મહાનગરપાલિકા દ્વારા 1995માં એક ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો અને આ ઠરાવની અંદર ઠરાવની નકલ પણ આપણી પાસે છે અને જેની અંદર મહાનગરપાલિકાના જે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કાર મળી શકે છે અને આ ઠરાવ બાદ કોઈ ઠરાવ થયો છે કે કેમ તે બાબતે પણ આપણા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ પાસે પણ વિગત મેળવવામાં આવી છે, પરંતુ ત્યારબાદ કોઈ ઠરાવ થયો નથી। અત્યારે જે કારના દ્રશ્યો છે તે મહાનગરપાલિકાના જે દંડક છે, જે હાલ જુનાગઢના પ્રવાસે, ચૂંટણીના પ્રવાસે છે અને તેઓની જે કાર રાજકોટની અંદર અત્યારે કાલાવડ રોડ પરની જે ફાયરની ઓફિસ છે ત્યાં અત્યારે પડેલી છે અને દંડક અને નિયમ મુજબ જે કાર ન મળી શકે તેવી પણ વાત અત્યારે સામે આવી છે। સાથે સાથે આ કોઈ કાયદાકીય હોદ્દો ન હોય અને ઉભો કરેલો હોદ્દો હોય તે પ્રમાણેની માહિતી પણ મળી રહી છે અને જે કારની ઉપર સાયરન હોવાના કારણે જે આ આખો જે વીઆઈપી કલ્ચરની જે વિગતો સામે આવી છે, જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે કુલપતિ છે તેઓ કાર પર સાયરન ન રાખી શકે, તે જ રીતે મહાનગરપાલિકાના દંડક જે છે તેઓ પણ આ કાયદાની જે જોગવાઈ છે, મહાનગરપાલિકાનો જે બીપીએમસી એક્ટ અથવા તો કોઈ ઠરાવ અત્યાર સુધીમાં બહાર પાડવામાં આવ્યો નથી। આ પહેલાના જ્યારે મહાનગરપાલિકાની અંદર જેઓ દંડક હતા સુરેન્દ્રસિંહ વાળા, તેમની પાસે કોઈ કાર ન હતી અને કાર ન હોય એટલે સ્વાભાવિક છે સાયરન પણ ન હોઈ શકે, એટલા માટે પોતાની કાર હોય તો પણ સાયરન ન રાખી શકે અને સરકારી કારમાં પણ તેઓ આ રીતે સાયરન ન રાખી શકે। વીઆઈપી કલ્ચરને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક લોકોએ આ રીતે જે સાયરનો રાખ્યા છે તેમને ખરેખર રાજ્ય સરકારે ગંભીર નોંધ લઈ અને જો કાયદાની અંદર તેઓ ન રાખી શકતા હોય તો તેમને ઉતરાવવા જોઈએ, કેમ કે વીઆઈપી કલ્ચર માટે જે પ્રધાનમંત્રી પણ અનેક વખત કહી ચૂક્યા છે કે વીઆઈપી કલ્ચર જે હટાવવું જોઈએ। સાથે સાથે મોટા પદાધિકારીઓ છે ભાજપના અથવા તો પદાધિકારીઓ છે તેમનું પણ કહેવું છે કે વીઆઈપી કલ્ચરને હટાવવું જોઈએ। ત્યારે રાજકોટની અંદર આ વીઆઈપી કલ્ચર હાવી થયું છે ને મહાનગરપાલિકાના જે દંડક છે તેમની કારની અંદર દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સાયરન લગાડવામાં આવ્યું છે। જી, આભાર પરાક્રમ, જાણકારી આપવા માટે।